ઉજવાયો। છોટાઉદેપુરના સાંસદ સદસ્ય ગીતાબેન રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય ઉપાધ્યાય ભગવંત યોગેન્દ્ર વિજયજી તથા જૈન મુનિરાજ પૂર્ણચંદ્ર વિજયજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી। ઇન્દ્રજગત વિદ્યાલયના ટ્રસ્ટી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ઇન્દ્રજગત વિદ્યાલયના નાના નાના ભૂલકાઓ દ્વારા સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। પાવાગઢ તીર્થના મેનેજર ભરતભાઈ જૈને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા તથા બોડેલી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિરણભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પરફોર્મન્સને બિરદાવ્યા હતા। ઇન્દ્રજગત વિદ્યાલયના પ્રિન્સિપાલ મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે કુલ 16 પ્રકારના પરફોર્મન્સમાં પર્યાવરણ થીમ પર બાળકોના નયનરમ્ય ઈસરો ચંદ્રયાન-2 રામ લક્ષ્મણ અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દેશભક્તિના ગીતો નરેન્દ્ર મોદી બનેલા બાળકે ખૂબ સુંદર સ્પીચ દ્વારા બધાને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા। સંગીતકાર અશોક પંડિતની મંડળીએ સુંદર સંગીત આપી કાર્યક્રમને વિશેષ ઓપ આપ્યો હતો। છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ કહ્યું હતું કે મારે અચાનક કાર્યક્રમ આવી ગયો હતો છતાં હું અહીં આવી છું। જો હું નહીં આવતી તો આ નાના નાના બાળકોના પરફોર્મન્સ જોવાનો મોકો હું ગુમાવી દેતી। આજના કાર્યક્રમમાં જૈન ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ, સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી, મુનિન્દ્ર વિજયજી તથા બાલમુનિ મહારાજે આશીર્વાદ આપ્યા હતા। નાના ભૂલકાઓએ પરેડ દ્વારા સાંસદ ગીતાબેન રાઠવા તથા મહેમાનો અને ગુરુ મહારાજનું સ્વાગત કર્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે જીવનપુરા ખાતે ઇન્દ્રજગત વિદ્યાલય સરસ મજાની સંસ્કાર આપતી સંસ્થા, આ સંસ્થાનો એન્યુઅલ ડે ફંક્શન સરસ મજાનો ઉજવણી થઈ। આપણા કાર્યક્રમની અંદર છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના જે શિક્ષણ સમિતિના ચેરમેન છે રાઠવા સાહેબ, અને અમારા મહારાજ સાહેબો પરમ પૂજ્ય ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, મુનિન્દ્ર વિજયજી મહારાજ સાહેબ, પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, આ બધા જ સાધુ ભગવંતોની નિશ્રામાં સરસ મજાનો આ આખો કાર્યક્રમ સંગીતકાર અમારા અશોકભાઈ પંડિત, અમારા સ્કૂલના પ્રિન્સિપાલ મુકેશભાઈ રાઠવા અને છોકરાઓએ 16 જેટલી જુદી જુદી કૃતિઓ રજૂ કરી। સાંસદ આવ્યા, જિલ્લા પંચાયતના કાર્યકારી સદસ્ય બોડેલીના પણ આવ્યા, રાઠવા સાહેબ, બધાનું પરેડ કરીને સરસ સ્વાગત કર્યું અને પર્યાવરણના વિષય ઉપર એ થીમ લઈને અમારા નાના નાના ભૂલકાઓ ઇન્દ્રજગત વિદ્યાલયના એમને સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું। ઈસરો નરેન્દ્રભાઈ મોદીની સ્પીચ અને ચંદ્રયાન-2 અને ભગવાન રામ આજે અયોધ્યામાં પધાર્યા એનું પણ સુંદર મજાનું આખું ચિત્રણ કરીને નાના બાળકોએ કર્યું। પરમ પૂજ્ય ઉપાધ્યાય યોગેન્દ્ર વિજયજી મહારાજ સાહેબે આ સંસ્થામાં ઇન્દ્રજગત વિદ્યાલયમાં, જેમાં ઇન્દ્રદિન્નસુરી મહારાજ સાહેબ અને જગતચંદ્રસુરી મહારાજ સાહેબ આવા 2 ગુરુ ભગવંતોના નામ આની અંદર જોડાયેલા છે, ત્યારે આ શિક્ષણના ખૂબ સુંદર સંસ્કાર આપે છે અને એને સિક્કો માર્યો અમારા ગીતાબેન રાઠવાએ। છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પણ બાળકોના પરફોર્મન્સને જોઈને અભિભૂત થઈ ગયા અને જે શિક્ષણ આપીએ છીએ, જે સંસ્કાર આપીએ છીએ એની વાતો સાંભળીને ગીતાબેને બહુ સુંદર પોતાના હૃદયની ઉર્મિઓ અહીંયા રજૂ કરી અને સરસ મજાનો આખો કાર્યક્રમ થયો। દીપક શાહ।